નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 3A રિએક્ટિવ મિથિલિન ગ્રુપમાં થોડું પોર્શન છે એ બાકી છે ભણવાનો. તો લેક્ચર 2 આપણે સ્ટાર્ટ કરીએ. સિલેબસની અંદર આપણે લેક્ચર 1માં ઇન્ટ્રોડક્શન જોઈ ગયા છીએ. મિથિલિન ગ્રુપ કોને કહેવાય અને શા માટે એ રિએક્ટિવ એટલે કે ક્રિયાશીલ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. સિન્થેસિસ ઓફ એસિટોએસિટિક એસ્ટર, બરાબર, તો એનો પણ આપણે અભ્યાસ કર્યો હતો, જેને એ કહેવાય ગુજરાતીમાં. પછી આપણે કીટોઇનોલ ટોટોમેરિઝમનો અભ્યાસ કર્યો હતો. એસિટોએસિટિક એસ્ટર માટે કીટો ફોર્મ કેવું, ઇનોલ ફોર્મ કેવું, અને એને અસર કરતા પરિબળો, એટલે કે જે લાલ અક્ષરે અહીંયા લખેલું છે એ આપણે ભણી ગયા છીએ. આપણે આ લેક્ચરની અંદર એપ્લિકેશન્સ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિટોએસિટિક એસ્ટરનો અભ્યાસ કરવાનો છે, બરાબર. ખાસ કરીને કેમિકલ પ્રોપર્ટીઝ અથવા તો એપ્લિકેશન, એટલે કે તમને એવો પ્રશ્ન પૂછાય કે એસિટોએસિટિક એસ્ટરના રાસાયણિક ગુણધર્મો સમજાવો અથવા તો તેના ઉપયોગો સમજાવો, તો તમારે આજની જે રિએક્શન્સ છે એ આપ લખવાની રહેશે. તો થોડું આપણે રિવિઝન કરીએ તો મિથિલિન ગ્રુપ કોને કહેવાય? તો મિથિલિન ગ્રુપ કેવી રીતે બને છે? મિથેન પરથી બને છે. મિથેન છે એના 4 હાઇડ્રોજન હોય, એમાંથી 2 હાઇડ્રોજન છે એનું વિસ્થાપન જો કોઈ એવા સમૂહથી થાય કે જે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, ત્યારબાદ જે CH2 ગ્રુપ વધે એને એક્ટિવ મિથિલિન ગ્રુપ કહેવાય, જે ક્રિયાશીલ મિથિલિન સમૂહ કહેવાય. એના ઉદાહરણ છે ઇથાઇલ એસિટો એસિટેટ, CH3CO, CH2CO, COO, CH2CH3. ઓકે, મેલોનિક એસ્ટર અથવા તો ડાઇથાઇલ મેલોનેટ અને સાયનો એસિટિક એસ્ટર. ઓકે, ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કયા છે? તો ઇલેક્ટ્રોનને આકર્ષે એવા સમૂહ અથવા તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ કયા છે? આલ્ડિહાઇડ છે, કીટોન છે, એસ્ટર છે, કાર્બોક્સિલિક એસિડ છે, એસિટાઇલ છે, સાઇનો છે, નાઇટ્રો છે, આ ઉપરાંત હેલોજન છે, બરાબર. તો આ બધા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, એટલે CH2ની આજુબાજુમાં જોડાઈ શકે છે, બરાબર, કે જે ઇલેક્ટ્રોનને આકર્ષે. ત્યારબાદ એ મિથેન છે એને મિથિલિન ગ્રુપને રિએક્ટિવ કરી નાખે છે. તો મિથેનની અંદર જે હાઇડ્રોજન આવેલો છે એ જનરલી એસિડિક નથી. મિથેનની અંદર જે હાઇડ્રોજન છે એ એસિડિક નથી, બરાબર. પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જો એમાં જોઈન થઈ જાય, જે હું નામ બોલ્યો, CHO, CO, COR એટલે એસ્ટર, કીટોન, આલ્ડિહાઇડ, એસિડ, એસિટાઇલ, સાઇનો, નાઇટ્રાઇલ, બરાબર. તો પછીનો જે હાઇડ્રોજન જે વધે એની અંદર CH2 જે વધે એમાં 2 હાઇડ્રોજન છે એ બંને એસિડિક થઈ જાય છે, બરાબર. એટલે CHનો જે બંધ છે એ થોડો નબળો પડી જાય છે, બરાબર. પછી આપણે વાત કરી હતી કે ઇથાઇલ એસિટો એસિટેટ EAA અથવા તો ગુજરાતીમાં AAA અથવા ગુજરાતીમાં આપણે એને બીજું કહીએ છીએ એસિટો એસિટિક એસ્ટર. એ કેવી રીતે બને છે? એની બનાવટ શું છે? સિન્થેસિસ શું છે? તો ક્લેઝન કન્ડેન્સેશનથી આપણે એની બનાવટ જોયેલી. કીટો ફોર્મ બને છે, ઇનોલ ફોર્મ બને છે, એનું મિકેનિઝમ આપણે વિગતવાર ભણેલા, સમજેલા. પછી આપણે ભૌતિક ગુણધર્મો જોયેલા EAA. હવે હું EAA બોલું અથવા તો AA બોલું એટલે તમે સમજી જાજો, બરાબર. તો જે EAA છે એ રંગવિહીન પ્રવાહી છે અને ફળ જેવી વાસ ધરાવે છે. ઇંગ્લિશમાં એને ફ્રૂટી ઓર્ડર કહેવાય. 181 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું એનું બોઇલિંગ પોઈન્ટ છે, બરાબર. આંશિક રીતે પાણીમાં દ્રાવ્ય છે, પણ મોટે ભાગે સારી રીતે દ્રાવ્ય છે એ આલ્કોહોલમાં થાય છે, ઇથરમાં થાય છે, બીજા ઓર્ગેનિક દ્રાવકોમાં થાય છે. લિટમસ પેપર પ્રત્યે તટસ્થ અસર દર્શાવે છે, બરાબર. મંદ એને હોય તો એમાં દ્રાવ્ય થઈ જાય છે, બરાબર. અને સોડિયમ સોલ્ટ છે એને ઇનોલ ફોર્મને લીધે દ્રાવ્ય થાય છે. એની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપેલી. FeCl3 સાથે પ્રક્રિયા કરવાથી લાલાશ પડતો જાંબલી રંગ આપે છે. તો આવી બધી એની ભૌતિક ગુણધર્મો આપણે જોયેલા લેક્ચર 1માં. ત્યારબાદ આપણે એવું જોયેલું હતું કે જે એસિટો એસિટિક એસ્ટર બને છે એ ચલરૂપકતા દર્શાવે છે. ચલરૂપકતા છે એને ટોટોમેરિઝમ કહેવાય ઇંગ્લિશમાં, બરાબર. તો ચલરૂપકતા છે એના કેટલાક ગુણધર્મો એવા છે કે તમે ચલરૂપકો છે કીટો ફોર્મ, કીટો સ્વરૂપ અને ઇનોલ સ્વરૂપ, એ બંનેને તમે અલગ પાડી શકો. જો કોઈ ચોક્કસ પરિસ્થિતિનું નિર્માણ કરો તો કીટો સ્વરૂપ અને ઇનોલ સ્વરૂપ તમે જુદું પાડી શકો, બરાબર.
બંનેની સ્થિરતા છે કીટો સ્વરૂપ અને ઇનોલ સ્વરૂપ એ બંને એકબીજાથી અલગ અલગ હોય, એક વધારે સ્થિર હોય, એક ઓછું સ્થિર હોય, એવું બને. બંને એકબીજા સાથે સંતુલનમાં હોય છે, ગતિશીલ સંતુલન કહેવાય છે અને ડાયનામિક ઇક્વિલિબ્રિયમ. બરાબર, બંને એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે, એટલે એકબીજા ને ચોક્કસ પદ્ધતિથી અથવા તો ચોક્કસ સમયે અથવા તો ચોક્કસ વાતાવરણમાં એકબીજામાં ફેરફાર થાય છે. ઓકે, જો કોઈ ચોક્કસ તમે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરો તો બંનેને અલગ પાડી શકાય છે. આવી આપણે ચલરૂપકતાની વાત કરેલી. પછી આપણે એ પણ વાત કરેલી કે ચલરૂપકતા અને સહસ્પંદન વચ્ચે શું તફાવત છે, ચલરૂપકો કોને કહેવાય ને સહસ્પંદન કોને કહેવાય એ પણ વાત કરેલી, પણ આપણે અહીંયા એની જરૂર નથી એટલે આપણે અત્યારે વાત નથી કરતા રિવિઝનમાં. પછી કીટો સ્વરૂપ ઇનોલ સ્વરૂપની વાત કરી હતી કે ઇનોલ ફોર્મ હોય હાઇડ્રોજન બોન્ડ બનાવે, કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન છે એકબીજાની નજીક હોય. બરાબર, વગેરે જેવી વાત કરી હતી. પછી ચલરૂપકતાને અસર કરતા પરિબળો, બરાબર, તો સહસ્પંદન અસર જે કીટો ફોર્મને અસર નથી કરતી. પછી હાઇડ્રોજન બોન્ડ. ઓકે, તો હાઇડ્રોજન બોન્ડ છે એ કીટોમાં નથી બનતો, હમણાં આપણે જોયું ઇનોલમાં બને છે પણ કીટોમાં બનતો નથી. બરાબર, ક્લાઉડની અસર, એટલે હાઇડ્રોજનની બદલે જો મોટા અણુઓ વિસ્થાપિત થયા હોય, CH3 છે, મિથાઇલ છે, ઇથાઇલ છે કે બીજું બેન્ઝીન છે, એવા કોઈ મોટા અણુઓ જો વિસ્થાપિત થયા હોય તો એની અસર પણ જોવા મળે છે. એ શું કરે છે, અડચણ ઊભી કરે છે. બરાબર, પછી દ્રાવકની અસર, કયા પ્રકારનો દ્રાવક છે એના પર સ્ટેબિલિટી છે. બરાબર, H બોન્ડ છે એને તોડતો હોય દ્રાવક એવો હોય તો ઇનોલ ફોર્મ છે એની સ્ટેબિલિટી ઘટે છે, કીટો ફોર્મની સ્ટેબિલિટી, કારણ કે ઇનોલની અંદર એક H છે એ છૂટો આવેલો છે, ઓલામાં ડબલ બોન્ડો છે, કીટોમાં C ડબલ બોન્ડો કીટોન સ્વરૂપ છે. ઓકે, આમાં આલ્ડીહાઇડ છે ઇનોલમાં. તો આવી બધી વાત આપણે લેક્ચર 1માં કરેલી, ઘણો સમય થઈ ગયો એટલે આપણે થોડુંક વિગતવાર રિવિઝન કર્યું. હવે આપણે આગળ વધીએ, આની અંદર રિએક્શન્સ જોવાની છે. બરાબર, જો રિવિઝનની અંદર આ બધી આપણે વાત કરી કેવી રીતે બને, શું બને. બરાબર, તો રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ. AAAની અંદર તો એસિડિટી ઓફ મિથિલિન હાઇડ્રોજન છે એ કેવી રીતે પ્રૂવ થાય છે, તો આ પ્રક્રિયાથી પ્રૂવ થાય છે. બરાબર, એકબીજા સાથે સંતુલન છે. H+ આયન છે એ તમે જુદો કરી શકો છો અને કાર્બન આયન બને છે જે સ્ટેબલ છે, સ્થિર છે. ઓકે, C ઉપર ડેશ કરેલો છે, ધેટ ઇઝ કાર્બન આયન. બરાબર, કાર્બ કેટાયન હોય તો C+ હોય અને ટપકું હોય, બરાબર, તો એ પણ એક મુક્ત મૂલક જેને આપણે કહીએ છીએ. આવું બધું તમે ભણી ગયા છો સેમ 1-2માં. પછી ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે, પ્રેરક અસર, એવો 11મા ધોરણમાં તમારે ભણવાનું હતું, પ્રેરક અસર કોને કહેવાય. બરાબર, બોન્ડને ખેંચી રાખવાની ક્ષમતા હોય અમુકની અંદર, ડેલ્ટા નેગેટિવ, ડેલ્ટા પોઝિટિવ, જો નીચે. બરાબર, ઓક્સિજન છે એ આંશિક ઋણ વીજભાર ધરાવે તો કાર્બન ઓટોમેટિક આંશિક ધન વીજભાર ધરાવે. તો સ્ટેબલ કાર્બન આયન બનાવે છે. તો ઇન્ડક્ટિવ અસર છે એનાથી પણ એસિડિટી સમજાવી શકાય. બરાબર, H+ આયન બને છે. તો આ મિથિલિનનો હાઇડ્રોજન છે એની એસિડિટી સમજાવવા માટેની પ્રક્રિયા છે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ દર્શાવે છે. રેઝોનન્સ ઇફેક્ટ પણ છે. બરાબર, જો CH જે આંશિક ઋણ વીજભાર છે એ ઓક્સિજન કાર્બન ઓક્સિજન કાર્બન ઓક્સિજન એની અંદર ફરતો રહે છે. તમને ખબર છે રેઝોનન્સ છે એકબીજામાં પરિવર્તિત થયા કરે છે. બરાબર, સહસ્પંદન અસર એ પણ એસિડિટી સાબિત કરે છે કાર્બનની, મિથિલિન ગ્રુપની. ઓકે, પછી બીજો ગુણધર્મ છે સોલ્ટ ફોર્મેશન, એટલે કે ક્ષારની બનાવટ. તો ક્ષારની બનાવટ છે, જો સ્ટ્રોંગર બેઝ છે એની પ્રક્રિયા કરીએ આપણે આની સાથે AA સાથે, તો એ વિકર બેઝ આપણને આપે છે અને સામે વિકર એસિડ મળે છે, એટલે નિર્બળ એસિડ મળે છે. બરાબર, એટલે સાંદ્ર બેઝની સાંદ્ર એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. ઓકે, C2H5O, અહીંયા આગળ દાખલા તરીકે H હોય, C2H5OH ઇથેનોલ છે, તો એનું વિભાજન થઈ અને એક આયન બની અને માઇનસ C2H5O માઇનસ છે એ H સાથે પ્રક્રિયા કરે છે અને તમે જુઓ અહીંયા આગળ, બરાબર, માઇનસ ચાર્જ ડેવલપ થાય છે. ઓકે, તો આ વિકર બેઝ બની ગયો અને અહીંયા વિકર એસિડ બની ગયો. આ આયન એનાયનનું નામ છે ઇનોલેટ. એનાયન છે એનું નામ છે ઇનોલેટ. આલ્કાઇલેશન, કદાચ મટીરિયલ જે મોકલેલું છે એમાં થોડી જુદા પ્રકારની પ્રક્રિયાઓ છે પણ સમજવાનું આ જ છે. ઓકે, આલ્કાઇલેશન થાય છે જુઓ તમે.
બરાબર, કે અહીંયા નેગેટિવ છે એ આર પર એટેક કરે છે. ન્યુક્લિયોફાઇલ કેન એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ, એવી એક લાઈન છે. ન્યુક્લિયોફાઇલ છે એ ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરે. ન્યુક્લિયો એટલે જેને ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ છે. એ ન્યુક્લિયસ કેવું હોય તો કે ધન હોય, બરાબર. તો જો આ કેવો છે ઋણ, ઋણને કોની પ્રત્યે આકર્ષણ હોય? ધન. તો ન્યુક્લિયોફાઇલ કેન એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. આર છે એને ઇલેક્ટ્રોન જોઈએ છે, ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ છે, બરાબર. એટલે અહીંયા આની સાથે પ્રક્રિયા કરશે એટલે આપણને એક્સ જુદો મળશે, બરાબર. તો હેલોજન છે એ જુદું પડી ગયું. આલ્કાઇલેશનની પ્રોસેસ છે, આ લાઈન યાદ રાખવાની તમારે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. ન્યુક્લિયોફાઇલ કેન એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. ફાઇલ એટલે એટ્રેક્શન, ન્યુક્લિયસનું એટ્રેક્શન અને ન્યુક્લિયોફાઇલ કહેવાય. એ પોતે નેગેટિવ હોય અને સામે વાઇસ વર્સા, બરાબર. તો આલ્કાઇલ એટલે આરનું વિસ્થાપન કરવામાં આવ્યું. જો એચ છે, એચ એની બદલે આરનું અહીંયા વિસ્થાપન થઈ ગયું. એની બદલે બીજા કોઈ સમૂહો પણ, તો આ મોનો આલ્કાઇલ છે, 2 હોય તો આ ડાય આલ્કાઇલ હોય, 2 આર લાગેલા હોય, એક હજી હાઇડ્રોજન વયો જાય તો, બરાબર. આલ્કાઇલેશનની પ્રક્રિયા થાય છે. પછી હાઇડ્રોલિસિસ. હાઇડ્રોલિસિસના 2 પ્રકાર છે. કીટોનિક હાઇડ્રોલિસિસ છે, બરાબર. તો જો કીટોનિક હાઇડ્રોલિસિસ છે તો એમાં કીટોન બને છે, એસિટોન બને છે, બરાબર. ઇથાઇલ એસિટોએસિટેટ જે આપણું શરૂઆતનું મટીરિયલ છે તો એમ નામ રહેશે, બરાબર. હાઇડ્રોલિસિસ એટલે શું થાય? H+ અને OH- જુદા પડી જાય. અહીંયા રિસ્પેક્ટિવ ઇથેનોલ આલ્કોહોલ મળે છે, ઓકે. અને એસિટોએસિટિક એસિડ છે, આ છે એસિટોએસિટિક એસિડ, એમાંથી આપણને એસિટોન મળે છે, તો કીટોન બને છે. તો ધેટ ઇઝ કીટોનિક હાઇડ્રોલિસિસ. પછી એસિટિક હાઇડ્રોલિસિસ છે, એસિડિક, બરાબર. ઇન પ્રેઝન્સ ઓફ એસિડ, ડાયલ્યુટ HCl ની હાજરીમાં હાઇડ્રોલિસિસ થાય છે, એસિટિક એસિડ બને છે, બરાબર. અને ઇથેનોલ તો બને છે, ઓકે. જો અહીંયા ડેશથી દર્શાવેલું છે કે ક્યાંથી શું જુદું પડે છે. આમાં હાઇડ્રોલિસિસમાં બધું દૂર થાય છે. તમારે એક હાઇડ્રોજનની જુદો કરી નાખો એટલે તમને આખો રિએક્શનનો ખ્યાલ આવી જાય. આપણે ડિટેલમાં કોઈ રિએક્શન ક્યાંથી શું થયું, ક્યાંથી શું થયું એવી કોઈ દર્શાવવાની જરૂર નથી અહીંયા આગળ. એટલે એસિડિક હાઇડ્રોલિસિસ છે કારણ કે નિપજ છે એસિડિક છે. પેલું કીટોનિક હાઇડ્રોલિસિસ હતું કારણ કે નિપજ છે કીટોન એસિટોન હતું, ઓકે. પછી આલ્કેનનું સંશ્લેષણ. એસિટો એસિટિક એસ્ટરના ઇનોલ રૂપની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે, ગ્રિગ્નાર્ડ એટલે RMgI, આમ તો RMgX, એક્સની બદલે I હોય, Cl હોય, Br હોય, કોઈ પણ ચાલે. દેટ ઇઝ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે ને એ સાથે પ્રક્રિયા કરો, બરાબર, તો તમને આલ્કેન મળે છે. એટલે આલ્કેનનું સંશ્લેષણ કરી શકાય છે. તો આ બધા એક રીતે ઉપયોગો થયા, એસિટો એસિટિક એસ્ટરના ઉપયોગો થયા. અથવા તો એમ કહેવાય કે એની રાસાયણિક ગુણધર્મો છે આ બધા. આલ્કેન પણ બનાવી શકાય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ આરની બદલે તમે CH3 મૂકી દો, CH3MgI, તો અહીંયા આગળ તમને મિથેન મળે, બરાબર, ઓકે. ડાયકીટોનનું સંશ્લેષણ. તો ડાયકીટોનનું સંશ્લેષણ છે એસિટો એસિટિક એસિડ વત્તા RCOCl, એને એસિડ ક્લોરાઇડ કહેવાય, તમને ખબર છે, એસિડ ક્લોરાઇડ, બરાબર. બેન્ઝિનની હાજરીમાં, બેન્ઝિનમાં દ્રાવ્ય છે એટલે બેન્ઝિન છે એ કેવો છે, અહીંયા આગળ દ્રાવક તરીકે વર્તે છે. અને RCOCl સાથે પ્રક્રિયા કરો તો આમાંથી એક H જુદું પડશે એસિટો એસિટિક એસ્ટરમાં. હમણાં આપણે અગાઉ પણ જોયું કે આમાંથી H છે એ જુદું પડે છે, બાકીનો આયન છે ને ઇનોલેટ આયન કહેવાય. અને અહીંયા આગળ Cl સાથે પ્રક્રિયા કરી HCl છે એ બનાવશે અને આ મધ્યસ્થ નિપજ બનાવશે. ત્યારબાદ એનું કીટોનિક જળ વિભાજન થઈને રિસ્પેક્ટિવ કીટોન, બરાબર, રિસ્પેક્ટિવ કીટોન આપણને મળશે, ઓકે. ડાયકીટોન 2 CO ગ્રુપ છે, જો 1 અને 2 CO ગ્રુપ, તો એને ડાયકીટોન કહેવાય, બરાબર. ઓકે. તો આ બધી ડાયકીટોનની જે રિએક્શન છે સેમ છે, બરાબર. ખાલી એને શું મૂક્યું છે, આરની બદલે CH3 મૂકેલું છે, ઓકે. ભાઈ બીજું એને કાંઈ કર્યું નથી. તો 1,3 ડાયકીટોન ને 1,4 ડાયકીટોન છે એ આપણને મળે છે, બરાબર. બેન્ઝિન છે એનો દ્રાવક તરીકે ઉપયોગ થાય છે, Mg છે કેટલિસ્ટ તરીકે ઉપયોગી છે. અને અહીંયા આગળ રિએક્શન થાય છે RCOCl અને એસિટો એસિટિક એસ્ટરની, બરાબર. તો CO અને R જોડાય છે, HCl જુદું પડે છે. HCl જુદું પડે છે અહીંયા આપ્યું નથી, પણ HCl અને -HCl તમે લખી શકો. આગળ વધીએ. ગેમા કીટો એસિડનું સંશ્લેષણ. મોનોસોડિયમ એસિટો એસિટિક એસ્ટરની આલ્ફા હેલોજન એસ્ટર સાથે પ્રક્રિયા કરવાથી બનતી નિપજનું કીટોનિક જળ વિભાજન કરવાથી ગેમા કીટો એસિડ બને છે, બરાબર. તો ગેમા કીટો વેલેરિક એસિડ છે, બરાબર. ક્લોરોએસિટિક એસિડની મોનોસોલ્ટ સાથે એસિટો એસિટિક એસ્ટર છે AAA, એનો આ સોડિયમ સોલ્ટ છે એવું કહેવાય એને,
શું કહેવાય? સોડિયમ ક્ષાર, સોડિયમ ક્ષાર. એટલે એને મોનો એને એવું લખ્યું છે. જેની ક્લોરોએસિટિક એસ્ટર સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ અને ક્લોરાઇડની પ્રક્રિયાથી NaCl બનશે. બાકી મધ્યસ્થ નિપજ બની કીટોનિક જળ વિભાજનથી ગેમા કીટોવેલ્ટ્રિક એસિડ બને છે. બરાબર, એટલે કીટોન અને એસિડ બંને સાથે મળે છે. અગાઉ આપણે જે જોયું એમાં બંને કીટોન હતા એટલે એને ડાયકીટોન કીધું. એની પહેલાં આપણે જે જોયું જળ વિભાજન એમાં એક કીટોન હતું તો એને ખાલી કીટોન કીધું, કીટોનિક જળ વિભાજન. બીજું જે મળ્યું એનું એસિડ હતું તો એને એસિડિક જળ વિભાજન કીધું. પછી ડાયકીટોન મળ્યા અને આ કીટો અને એસિડ ભેગા મળ્યા. કીટોન અને એસિડ બંને ભેગા મળે છે. જુઓ તમે, CO છે ને COH છે તો એને કીટોવેલેરિક એસિડ કહેવાય. કીટોવેલેરિક એસિડ પ્રક્રિયાનું નામ છે કીટો એસિડનું સંશ્લેષણ. જો નીચે અહીંયા માઇનસ કરી અને પેનથી જે છે એ દૂર શું થાય છે એ બધું લખેલું છે. ઘણીવાર એવું નથી લખેલું તો આપણે જાતે લખી શકીએ. આગળ વધીએ. એલિસાયક્લિક સંયોજનનું સંશ્લેષણ. બરાબર, તો સાયક્લિક કમ્પાઉન્ડ છે, ચક્રીય કમ્પાઉન્ડ છે એ બનાવી શકાય છે. બરાબર, એલિસાયક્લિક છે. આલ્કેનના આલ્ફા ઓમેગા દ્વિહેલોજન સંયોજનની સોડિયમ ઇથોક્સાઇડની હાજરીમાં એસિટોએસિટિક એસ્ટર સાથે પ્રક્રિયા કરવાથી બનતી નિપજનું જળ વિભાજન અને ડીકાર્બોક્સિલેશન કરવાથી એલિસાયક્લિક સંયોજન મળે છે. ઓકે, તો 2 સ્ટેપમાં છે પ્રક્રિયા. પહેલાં જો 1,5-ડાયબ્રોમોપેન્ટેન છે. ઓકે, 1,5 એટલે એને આલ્ફા ઓમેગા દ્વિહેલોજન કહેવાય. આ જે આલ્ફા ઓમેગા દ્વિહેલોજન છે ને એની વાત છે. બરાબર, આલ્ફા ઓમેગા દ્વિહેલોજન. ઓકે, આલ્ફા તમે બીઆરની બાજુથી શરૂ કરો તો એકને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને ઓમેગા એવા નામ આપી શકાય. એટલે એવા નામ આપ્યા છે આલ્ફા અને ઓમેગા દ્વિહેલોજન. આલ્ફા સ્થાન ઉપર અને ઓમેગા સ્થાન ઉપર હેલોજન આવેલું છે, ધેટ ઇઝ બીઆર. તો એ કેવા છે? દ્વિહેલોજન. બરાબર, ડાયહેલોજન સંયોજન, ડાયહેલાઇડ કમ્પાઉન્ડ. તો 1,5-ડાયબ્રોમોપેન્ટેન પ્લસ એસિટોએસિટિક એસ્ટર છે એની કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? સોડિયમ ઇથોક્સાઇડ, C2H5ONA વિચ ઇઝ નોન એઝ સોડિયમ ઇથોક્સાઇડ. બરાબર, એટલે બ્રોમિનના બંને અણુઓ છૂટા પડી જશે અને આપણને એક સંયોજન મળશે જે મધ્યસ્થ નિપજ હશે. ફરી પાછું એનું તમે જળ વિભાજન કરો, પાછી નિપજ મળશે મધ્યસ્થ. એસિડિક ગ્રુપ લાગશે અને એનું ડીકાર્બોક્સિલેશન એટલે CO2 દૂર કરો. બરાબર, તો તમને સાયક્લોહેક્સાઇલ મિથાઇલ કીટોન મળશે. ઓકે, તો તમે જુઓ તો મોટા ભાગની નિપજ છે એ કીટોનિક નિપજ આપણને મળે છે. ઓકે, તો 2 સ્ટેપમાં પ્રક્રિયા છે એલિસાયક્લિક સંયોજન બનાવવા માટેની. બરાબર, એટલે જો આ ચક્રીય સંયોજન થઈ ગયું. અહીંયા તમે CH2 ન લખો ને તો ચક્ર લાગે. બરાબર, એલિસાયક્લિક છે એટલે અંદરની સાઈડ ડબલ બોન્ડ ક્યાંય નથી. બરાબર, પછી વિષમ ચક્રીય સંયોજનનું સંશ્લેષણ. વિષમ ચક્રીય તમે ભણી ગયા છો જેને હિટ્રોસાયક્લિક કહેવાય. બરાબર, તો યુરિયા અને એસિટોએસિટિક એસ્ટર છે એના ઇનોલ રૂપની તમે પ્રક્રિયા કરાવો તો તમને 4-મિથાઇલ યુરેસિલ મળે છે. ઓકે, 4-મિથાઇલ યુરેસિલ વિચ ઇઝ અ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. ઓકે, તો ઘણા બધા આપણે 9 જેટલા એના ઉપયોગો જોયા અને હવે આપણે મેલોનિક એસ્ટરની વાત કરશું. આ સાથે આપણે એસિટોએસિટિક એસ્ટરનું બધું જ પૂરું કરી નાખ્યું છે. મેલોનિક એસ્ટરનું સંશ્લેષણ અને એના ઉપયોગો. ઓકે, એટલે લેક્ચર 3માં આપણે આ પૂરું કરી નાખશું. ચાલો, થેન્ક યુ.